બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીમાં હવે સત્તાવાર રીતે લાલુ યુગનો અંત આવ્યો છે અને તેજસ્વી યુગનો પ્રારંભ થયો છે। પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વી યાદવને સર્વાનુમતે આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વર્ષ 1997માં પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી લાલુ પ્રસાદ યાદવ જ આ પદ સંભાળતા હતા, પરંતુ હવે તેમણે પોતે જ પોતાના પુત્ર તેજસ્વી યાદવને નિમણૂક પત્ર સોંપીને પાર્ટીની સંપૂર્ણ કમાન સોંપી દીધી છે। આ મહત્વપૂર્ણ જાહેરાત સમયે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેજસ્વી યાદવ અત્યારે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને અગાઉ તેઓ રાજ્યના ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે। તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીમાં જે મંથન ચાલી રહ્યું હતું તેના પરિણામ સ્વરૂપે હવે તેજસ્વી યાદવ જ હાઈકમાન્ડ તરીકે પક્ષના તમામ નિર્ણયો લેશે। લાલુ યાદવના આ નિર્ણય અને બિહારના રાજકારણમાં તેજસ્વી યાદવના વધતા કદ વિશે તમારી પ્રતિક્રિયા નીચે કમેન્ટમાં જરૂર જણાવજો।